કહેવાનો અર્થ જમીર જ્યારે ખમીર જ્યારે જાગી જાય ત્યારે આ બધું બની શકે. વાતો કરવી બહુ હેલી, પરિણામ લઈ આવવું બહુ અઘરું છે. આ બેન જેવા કોક જ દીકરીઓ હોય, પટેલની દીકરી જેવી કે રાત હોય કે દિવસ એને ખબર નથી પડતી કે કોણ રાત ને કોણ દિવસ. ભલા માણસ હમ જહાં ખડે રહેતે લાઈન વહાં સે શરૂ હોતી હૈ. હા, એટલે મને આમ મજા આવે બેન માટે. આવા દીકરીઓ એની આ બધા યુવાનો કેટલાય કામ કરે. આમાં આપ બેઠા એમાંથી ઘણાય સારા વિચારો હશે. વિચારો સારા ફેલાવા એ કામ છે. ઘણાના વિચારો ખરાબ ફેલાવે. બોલો અમે બધું બગડી ગયું, બધું કરાય એવું કઈ હોય નહીં. અરે તારી ભલી થઈ તારી, એવાને કઈ તું નીકળ, તારી માર્કેટ નથી. વાહ વાહ, સરસ. વાહ, આ લઈ લેશું. સરસ છે, ફરમાઈશો બધે. હવે સુરત આવ્યા કરવું પડી છે એવું લાગે છે. हाँ हाँ, सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी न होगी तो समझना तेरी कहीं कसर हो. એટલે પણ મારે જે કેવું છે, મને આમ વાતો ઉમળકા મારે છે, હૃદયની વાતો. એટલે ઘડીક બેસી જાવ બધા. એ ભાઈ શું કરે છે ત્યાં? બેન પાસે કઈ ચર્ચા ચાલે છે? ઘડીક બેન ને એમ ભલે બેઠા આમ સાંભળે તો અમને કઈક મજા આવે. કેવા બેન ક્રાંતિકારી છે સાહેબ. એના માથે કેસ છે ને એટલા તો 2-4 અવતાર લે તો ઘણા ન થાય. હા, અને બધાય કોકના હાટું, ગાયું હાટું. હા, અને સિંહણ છે આ પટેલની દીકરી. આ નેહાબેન એટલે એક સિંહણ છે. હા, કોઈના બાપની ત્રેવડ નથી કે વિફર્યા પછી કોઈ રોકી શકે. પણ મુદ્દો એટલો જ, કોકના માટે કરે એટલે, ગાયું માટે કરે એટલે. પોતા માટે કરતા હોય તો એ વસ્તુ જુદી છે, એ જુદી છે. એટલે બેનને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. બેનને તો વંદન, પણ એની જન્મ દેવા વાળી જનેતાને કરોડો વંદન કરું છું કે આવી દીકરીઓને જન્મ આપ્યા છે. મહાસતીની નારીઓની આપણે કથાઓ સાંભળી છે, નથી જોઈ, પણ આવી કોઈક દીકરીઓને જોઈ તો એમ થાય કે એનો અંશ છે આમાં. આ હકીકત છે. અને સારું કરે અને બિરદાવવા જોઈએ. એના પાસે બેહું, મિત્રો કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડીને કેવા મિત્રો ન કરતા. હા હા, ગોટાળે સડાવી નીકળી જાય ઈ તો જવા દો તમે. હો હા હા, અમુક તો વાઇટ જ જોતા હોય, હલવાડી નીકળી જાય. બોલો પછી હું કે ખબર, એને એવું થવાનું જ હતું, તે જ કરે એવું થાય જ ને. ગોટે જ ત્યાં ચડાવ્યો છે. હા વાહ, હા બરોબર છે, સારી વાત છે. હો, નેહાબેન ની ગાડી રોડે નીકળે તો કસાઈઓ હતાઈ જાય. હો હા 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 હા. प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे तू. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंच दिखलाना तू. पाछा पांव दे के कुंख माकी ना लजाना लेश, बैरिन के बीच विजय झंडा फरका दे तू. कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रन में मचवा दे तू. आ गौरक्षक નેહાબેન થી લઈને આખી ટીમ, એમની સાથે જોડાયેલા લોકો, વકીલો સુધી. ભાઈ હમણાં મને વાત કરતા હતા, એ વકીલ છે. અને એવા 20-25 વકીલોએ મળી નક્કી કર્યું, કોઈ બેન દીકરી, આપણી દીકરીઓ અમુક ન બનવાની જે ઘટનાઓ બને છે, કોઈ સાથે લગ્ન કરી મા બાપની મંજૂરી વગર લગ્ન કરે છે, એમના લગ્ન નહીં કરી દેવાના અને એના મા બાપને મદદ કરવાની, એવું કામ કરે છે. એને જોરદાર તાળીથી વધાવો, સારું કામ છે. પ્રેમ વસ્તુ જુદી છે, પણ હજી ઘણા ખબર નથી પ્રેમ શું છે, પછી ભૂંડાયું થાય છે. હા, પ્રેમના પ્રાગવડ હેઠ આયા કંઈક પ્રિતાળું પોઢી ગયા, બાકી રાકા રોતા રહ્યા ઈ તો ભૂંડા મોયે ભૂદરા. હા, પ્રેમના ઊંટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને ભૂદરા. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, ઈ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. એટલે શુદ્ધ પ્રેમ. હવે ઘણા વાત મને પેલી નજરે મારે પ્રેમ થઈ ગયો. અરે તારો પ્રેમ પાછો શાયરીમાંથી ઉતરી ગયો. મેરે જનાજે में सारा शहर निकला, मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे टूटल હાવ ખોટા હું કામ બોલે છે, જનાજા વાળો થાશો. એટલે કહેવાનો અર્થ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય સાંભળજો. માતાઓ બેટું દીકરીઓ અહીં બેઠા છે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર? ઓલા તો શરીરના પ્રેમ છે સાહેબ. શરીર જોવે, રૂપ જોવે, યૌવન જોવે અને પ્રેમ થઈ જાય. મેઘાણીએ કીધું છે, ઘટમાં ઘોડા થન ગને આતમ વિજે પાંખ, હણ દીઠેલી ભૂમિ પર યૌવન માંડે આંખ. હા, પણ હાચો પહેલી નજરનો પ્રેમ એને કહેવાય કે જનેતા હોય, મારી તમારી માં હોય કે કોઈ પણ જનેતા,
બાળકને જન્મ આપે અને ઈ બાળકને હજી પૂરું સાફ ન કર્યું હોય જન્મતા બાળકને અને સીધું ચૂમિયું લેવા માંડે ને માં દીકરાને એક દીકરીને આને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ભલા માણસ તમે શું વાત કરો? પહેલી નજરનો પ્રેમ માનો છે. પછી બધાય પ્રેમ સારી વાત છે, કઈ નહીં. જો પ્રેમમાં વાંધો ન હોય તો સારી વાત, પણ કુળ જે છે, કુળની જે પરંપરા છે, કુળની કીરત સાંભળવી જેને મનમાં ન આવે મોજ એને ગણવા રણના રોજ હાસું હોરઠિયો ભણે. એટલે એ જુદી વસ્તુ છે આખી. એટલે એમને અભિનંદન આપું છું. જાળવાથી વાવવાથી લઈ ગાયું માતા અમને મને ભાઈ એવી વાત કરતા હતા. ભાઈ બળદોની જે આપણે યુવાધન આજે સેવામાં વળ્યા છે. ઘણા લોકોને બસ પોતાનું કરી કાઢી મૂકે છે બળદોને. એની જે કતલખાનામાં એની જે હાલત કરવામાં આવે તમે વર્ણન ન સમજી શકો. થોડું કઈ પણ આમ એક ક્રાંતિનું તત્વ અંદર પીડ્યું હોય તો એ આપણને એમ રેવાય નહીં. આમ બોલે ભાઈ કૃષ્ણકુમારસિંહજી મહારાજ ને પાસે આવ્યા ને કીધું ભારત ટુકડા ટુકડા થઈ જશે, પ્રજા થઈ જશે અને ભારતને અખંડ રાખવા માટે તમારે બલિદાન આપવું પડશે. તેથી 18 પાદરના ધણીએ કીધું મારું ભારત એક રહેતું હોય તો 18 પાદર ઓળઘોળ છે. એ કૃષ્ણકુમારસિંહજીને કરોડો વંદન છે. પણ વલ્લભભાઈ પટેલે બધાય રજવાડા પાસેથી 1 કરોડ તેથી કાઢ્યા હોત ને, એમાંથી 1 કરોડ જયારે એકીકરણ થયું ત્યારે એમાંથી કાઢ્યા હોત તો 555-65 કરોડ તો એ વખતે એની પાસે હોત. અટાણે એનું કેટલું થાય રોકાણ એ તમે વિચારજો. પણ સાહેબ જે પેલો નાયબ વડાપ્રધાન ભારતનો હોય, જે પેલો ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય ત્યારે જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમને નથી થતું ભાઈ. જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એ આપણા મહાપુરુષો. પણ હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ જેથી તલવાર હાથમાં લઈ ચેતકની ઉપર સવાર થઈ અને નીકળ્યો ત્યારે સારું એ તો પિક્ચર બનાવે અને બધા જોવે, મનોરંજન છે. પણ ભારત વર્ષની ધરતીમાં કેવા કેવા યુવાનો થયા, કેવા કેવા બલિદાન આપ્યા, એવા અનેક દાખલાઓ છે, અનેક કથાઓ છે, અનેક વાતો છે. પણ હું તમને હમણાંની વાત કરું. હમણાં એટલે જેને 1 સદી પૂરી નથી થઈ. તારીખ સાથે કહું 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર. સાંભળજો યુવાનો, આજે આપણને થોડીક તકલીફ પડી જાય કે થોડુંક આડાવડું થાય એમ થાય મારે જીવવા જેવું નથી ને હવે શું કરવું, હવે મારું કોઈ નથી, હું શું કરી શકું, એને આમાંથી કંઈક લીધા જેવું છે. એટલે આ વાત કરું છું. માણસ ક્યાં સુધી પાછો ન પડે બાબા ભાઈ, ક્યાં સુધી પાછો ન પડે. 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો ભારત ઉપર અને એ વખતે અરુણાચલ પર્વત ઉપર ઓસિંતાનો હુમલો થયો. ચાઇનાની જાજી બધી જે સેના હતી 1300 જેટલી કંઈક એ સેનાએ હુમલો કર્યો. આપણા યુવાનોની પાસે હથિયારો એટલા બધા હતા નહીં. આપણી ટુકડી નાની હતી એટલે કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે તમે તમારી ટુકડી લઈને નીચે આવી જાઓ. અરુણાચલમાં અમુક ઉપર હતા હાઈટ ઉપર, ત્યાંથી કીધું નીચે આવી જાઓ. ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો. આપણી પાસે એના જેવા આધુનિક હથિયાર નથી, તમે બધા શહીદ થઈ જાશો. માટે કંટ્રોલ રૂમમાંથી ઉપરથી ઓર્ડર થાય એટલે તો સેનાના યુવાનોને વયું આવવું જોઈએ. એમાંય કઈ ઓલું નથી એટલે નીચે આવી ગયા બધા. સાંભળજો, ઝુકેગા નહીં કોને કહેવાય. નીચે આવી ગયા, જંગલોમાં ઉતર્યા આવતા હતા પહાડોમાંથી. એમાં ધીરે 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 દિવસ આસમાનું ટાણું થયું અને 3 યુવાનોની મગજ જેને કહેવાય ફેર્યો પાયો. ભારતના યુવાન કોને કહેવાય? 3 યુવાનોનો મગજ ફર્યો. એ આવતા આવતા ટુકડી નીચે આવતી એમાંથી હતાઈ નોખા પડી ગયા, નીકળી ગયા 3 યુવાનો. હું તમને નામ સાથે હમણાં કહું. એ નીકળી ગયા
નીકળી ગયા એટલે નોખા પડી ગયા એટલે જોવા માંડ્યા એટલે અમુક લીડર હતો જે આપણે સેનાની ટુકડીનો એમને એમ કીધું કે ભાઈ બી ગયા ચાઇનાએ ઓસિંતાનો હુમલો કર્યો એને બીક લાગી ગઈ કાયર છે એને ભાગેડું જાહેર કરી દો ત્રણેય યુવાનો ભાગેડું જાહેર થઈ ગયા એને એમ કે ભાગી ગયા ક્યાંક પણ બન્યું એવું ત્રણેય પાછા ટુકડીમાંથી નીકળીને જે સ્થળ છોડ્યું હતું ઉપર ન્યા આવ્યા અને બંકરો હતા ન્યા અને ત્યાં તો અંધારું થઈ ગયું હતું ન્યા આવીને ઓસિંતાની ફાયરિંગ ઉપાડ્યું ભાઈ એના નામ સાથે તમને કહું ત્રિલોક નેગી ગોપાલ ગોસાઈ જસવંતસિંહ રાવત આ ત્રણ યુવાનો તરવરિયા યુવાનો હતા 22 23 વર્ષના કાંઈ એવડા બધા ન્યા કઈ સેનામાં હોય કઈ સોકઠું બોટું બહાર કાઢીને સાફ કરીને અંદર નાખીને પછી હથિયાર આમ કરે ને એવા ન હોય કઈ એવા થોડા હોય કઈ પણ ઈ તરવરિયા યુવાનો ત્રણે ન્યા ગયા જે સ્થળ છોડ્યું હતું ત્યાં પાછા ગયા અને ન્યા ગયા પછી ફાયરિંગ કર્યું સામે ફાયરિંગ થયું બે યુવાનો તરત શહીદ થઈ ગયા ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી બચ્ચો એક જસવંતસિંહ રાવત ભારત વર્ષનો એક તરવરિયો યુવાન ઘણમસીનની બહબહાટી બોલાવી નહીં ઝુકેગાની વાત છે ને એટલે કહું છું મીંડો મારવા બંકરો જે ખાયું ખોદેલી હોય એમાં હળી કાઢે પોતે રાઇફલ ને તો શીશુડી વગાડે શીશુડી વાગે એટલે ઓલા ચાઇના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે ઓલો આમને દોડતો ભાગતો આમ આગો વયો જાય ન્યા જઈને બે ત્રણ ને ઉલાળે વળી પાછો ખાઈમાં ઉતરી જાય વળી ઈ બાજુ ફાયરિંગ થાય ખાઈમાં વાંકો દોડીને અહીંયા આવે હવડી વગાડે અહીંયા હાવડી વગાડે ઓલા અહીં ફાયરિંગ કરે વચ્ચે જઈને આમથી મારે પાછા ને ઉલાળે મિત્રો 1 કલાક નહીં 2 કલાક નહીં મગજમાં નો બેહે એવી વાત 5 કલાક નહીં 1 દી નહીં 1 રાત નહીં 2 દી નહીં 2 રાત નહીં 3 દી નહીં 3 રાત નહીં 3 દી ને 3 રાત ઈ 3 દિવસ અને 3 રાત 72 કલાક સુધીમાં ચાઇનાના 300 સેનાઓને મારી નાખ્યા હતા ભલા માણસ એકલા જસવંતસિંહ રાવત આ બનેલી ઘટના છે અરુણાચલ પર્વત જાઓ તો કોકની તમે સ્થળની મુલાકાત લેજો આજ પણ પૂજાય છે એની પૂજા થાય છે ત્યાં સાહેબ અને એનું પછી એક વાત જબરી નુરા અને સેલા નામની બે દીકરીઓ હિમાલયની એને મદદ કરતી હતી એના બાપને પકડ્યો ચાઇનાની સેનાએ અને પછી એને માર્યો એટલે એ માની ગયો કે એક જ જુવાન લડી રહ્યો છે નકર એ ઓલાને હતું કેટલાય લડે છે ભારત તરફથી ખબર પડી ગઈ એક લડ્યો એટલે ચારે બાજુથી આંતરી અને એને પકડ્યો માર્યો માથું કાપીને લઈ ગયા ચાઇનાના સેનાના વડાએ કાગળ સાથે એક કાગળ પણ મોકલ્યો અને એનું માથું જે કાપી ગયા હતા એવું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું હજી છે અહીંયા અત્યારે એ પંચ ધાતુનું મસ્તક બનાવી અને મોકલીને કીધું કે આ તમારો યુવાન એવો શૌર્યવાન છે એકલા એ 3 દી ને 3 રાતમાં ખાધા પીધા વગર અમારા 300 સૈનિકોને મારી નાખ્યા છે આની તમારે પૂજા કરવી જોઈએ આવો યુવાન ક્યાંય દુનિયામાં અમે જોયો નથી ભલા માણસ જસવંતસિંહ રાવત આ આપણું ભારત છે આને કહેવાય વીરત્વ એ વીરત્વની વાતો છે એટલે એ વાતો કરવા માટે ચારણ કન્યાની પણ ફરમાઈશ છે પણ મને અમારા ઘણા બધા જુદા જુદા યુવાનોની અહીંયા બધી ફરમાઈશો આવી છે પણ આ હલરડું ચાલે છે શિવાજીનું એટલે ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો રાખવામાં આવેલો છે આવતી 5/4/2025 ના રોજ શનિવારના સમય છે સાંજે આઠડો છે કે આઠડો હારો કર્યો સાંજે 8 વાગે સ્થળ છે જળ ક્રાંતિ મેદાન વિશાલનગર રોડ હીરાબાગ દરેક મિત્રોએ જાહેરમાં આમંત્રણ છે બધા ભાવ કર્યું સાંભળવા માટે જાજો પણ મને દીકરીઓ બહેનોમાંથી સરસ એક ફરમાઈશ ચારણ કન્યાની આવી છે ઝવરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાગ ગાંડી ગીરમાં તુલસી શામની પાસે ખજૂરીના નેહમાં મહેમાન થાય એક ડાલામાં તો હાવજ ઘાક 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 કરતો ખાબકે અને એમાં
ઓળકીને પકડે અને 14 વર્ષની ચારણની દીકરી હાથમાં લાકડી લઈ અને જોગમાયા જેવી દીકરી ગડગડતી દોટ મૂકી ચોટીલાના ડુંગરેથી ચામુંડા ઉતરી હોય રક્તબીજને રોળવા માટે એવી આ દીકરી અને ઝવેરચંદ મેઘાણીની કલમ ઉપડે છે અને મેઘાણીજી લખે છે તો હારું ન લાગે પણ પ્રતાપ માટેની 2-3 વાર ફરમાઈશ આવી આ ગીતની એટલે અજબદેવ પવાર નામના રાજપૂતાણી અને મામરેખ પવારની દીકરી એ મહારાણા પ્રતાપના આંગના એ ઘોડાને ચેતકને જ્યારે તૈયાર કરે છે યુદ્ધના મેદાનમાં જવા માટે એ વખતે એનો સંવાદ છે મહારાણા પ્રતાપના ઘેરેથી અજબદેવ પવાર ચેતકને તૈયાર કરે છે મહારાણાને યુદ્ધમાં લઈ જવા માટે અને એ વખતે એ રાજપૂતાણી છે ઘોડાને શું સંદેશ આપે શું કહે છે એનું મેં ગીત લખેલું છે કે રાણાને સંભાળજે જેલ તોડી ત્યારે ઔરંગઝેબની અને ત્યાંથી ભાગ્યા જંગલોમાં જતા હતા આમાં એક ગામડામાં એક વૃદ્ધ ડોસી એના ઝૂંપડામાં આવી ગયા ભૂખ લાગેલી વૃદ્ધ ડોસી ખીચડી બનાવતા હતા એના બાળકો માટે અને ઉભાર્યા શિવાજી જઈ એને તો ખબર ન હોય ડોસીને કે આ શિવાજી છે એટલે કીધું કોકસે વટે મારું કીધું ખાવું છે કે હા ખીચડી ઉતારી
અને આપી ખીચડી પતરાવડામાં, એમાં પોતાના છોકરાઓને હારવાર ખીચડી આપી ડોહીએ. તો કોઈ ઉતાવળું છોકરું ખીચડીમાં આમ હાથ બળી ગયું, તાત્કાલિક હાથ બળ્યો એટલે રાયડે થયું મારો હાથ બળી ગયો, હાથ બળી ગયો. ત્યારે ડોશીમાં શબ્દ બોલ્યા. નારી શક્તિને બોલવા માટે પણ શબ્દની પણ તાકાત છે, બોલવા માટે પણ ધ્યાન રાખવું. બોલે લાગે એવું હોય હોવું જોઈએ, એમ માર્ગ બતાવે એવું. ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે અરે બેટા તું બહુ ઉતાવળો, હાથ બળી ગયો ને, તું ખબર વગરનો છો શિવાજી જેવો, શિવાજી જેવો ખબર વગરનો છો, તને ખબર નથી પડતી, ઉતાવળો છો. ઈ શિવાજી જેવો ખબર વગરનો ને ઉતાવળો છો એમ કીધું. એટલે શિવાજીને એમ થયું કે આ ડોહીમાં મને ઓળખતા નથી અને હું શિવાજીને ઓળખે છે. એટલે એને તરત જ પૂછ્યું, એ શિવાજીએ પૂછ્યું કે માળી આ તમારા છોકરાનો હાથ ખીચડીમાં બોળીને બળી ગયો, એમાં શિવાજીનો શું વાંક? તમે કહો શિવાજી જેવો ખબર વગરનો છો તું, એમાં શિવાજીની શું ભૂલ? એમ તો કે આ મારો દીકરો એવો ગરમા ગરમમાં વચ્ચે હાથ નાખે ખીચડીમાં, શિવાજી એવો છે ગરમા ગરમમાં વચ્ચે પડે છે ઔરંગઝેબની સેનામાં. ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા, ભેળો થાય શિવાજીને કહી દેજે. ઈ ઠરતું ઠરતું ખાવાનું કીધું, ઊભો થયો શિવાજી, ડોહીમાને પગે લાગીને કીધું માં હું જ શિવાજી છું, હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈનો જાયો નહીં, તમારા ચરણમાં પ્રતિજ્ઞા કરું છું. અને પછીનું પરિણામ આપ જોવો છો. આ નારી શક્તિની ત્રેવડ છે, આ તાકાત છે. કાગળ બધા ઘણા છે, સમય થોડો છે આપણી ભાઈ, એવું છે. હા હા, આ બધી વાતો એ જ છે. બાઈનું તો એવું કેવું છે કે ગાયનું ઘી દૂધ માખણ એમના ઉપર વધારે લોકો, હવે તો સાણ પણ એ તો કહેતા હતા કેટલાનું કંઈક વેચે છે મોંઘું. એને આ એટલી બધી તૈયારી કરી છે, હોળિયું ચાલુ કરાવ્યું ગાયના સાણામાં. આપણે એક મોટું ક્રાંતિનું કામ છે મોટું, તો જ આપણે એને બચાવી શકશું. હા, અને આપણે માખણ ખાતા રહેજો, માવો ખાતા છો ને, નો ખાવ તારું પણ ખાતા જ હો. માવો ખાતા હોય છે એને ખાસ માખણ ખાવું તો જ વાંધો નહીં આવે. એને આંતરડા માટે માખણ બહુ જરૂરી છે ગાયનું. એટલે તને કહું છું ઈ મીડિયો ધ્યાન દેવા તો કરવા જેવું લાગે. એને મેં માવો છોડાવેલો, 15 દી છોડ્યો, 15 દીમાં ગાંડો થઈ ગયો. પોતાનું ઘરે ગોતે જડે નહીં, બીજાને ઘરે વયો જાય. મગજ કામ કરતો બંધ થઈ ગયો. ગાડી ચાલુ હોય ને તોય સેલ્ફમાં રહી ગયો, ઉપડતી નથી. અરે ચાલુ છે. પછી મેં જ રજા આપી, હવે તારું કામ નહીં, બીજાને કહેજે કે આ કરતા નહીં, પછી છૂટશે નહીં. પણ હોય તો એ તો નાનું એવું વ્યસન છે, પણ ન હોય તો સાહેબ હોય તો ખબર નહીં. પણ હું ભારતમાં જન્મો છું, સનાતનમાં જન્મો છું, એનાથી મોટો જગતના ચોકમાં બીજો કયો નશો હોય? એટલા માટે વાત કરતું સમજો, મજા આવશે. બેનો દીકરીઓ બેઠા એટલે અર્ધાંગના કોને કહેવાય? અડધો અડધ ખાય ને અર્ધાંગના નો કહેવાય. હા, અર્ધ ઘણા બેનો તો એવી ટેવ હોય, તમે આવો પછી મને ખાવું ભાવે, પણ આ પાણી પૂરી દાબડ લીધી ખાવે નો વાંધો નહીં, પણ એમ કેવામાં હું ખાધા વગરની બેઠી છું એમ. આ ઘણી ડીશું હોય ગયું છે. હા, એ પાણીપુરી દાંત નો એને નો ખવાય. હમણાં એક ડોહીમાં પાણીપુરી ખાવા ગયા, આમ કરીને મોઢા મૂકીને મોઢું બંધ કરવા ગયા, પચકારો સામે ઓલા બચારા ઉડ્યો. પણ ખેર, મારે જે કેવું છે અર્ધાંગના કોને કહેવાય સાંભળજો. એ ગીત ચાલે છે મહારાણાનું, એટલે મારે આ વાત કરી. પછી આપણે કસુંબીનો રંગ આના પછી લઈ લઈશું. પણ હવારમાં કોર ઉદયાચરના ઓરડેથી નારણે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક પથ્થરને ટેકે મહારાણા પ્રતાપ બેઠેલા. આખી રાત પોતાના પરિવાર વિશે વિચારતા હતા, એટલે નીંદર નહીં આવેલી. બેઠેલા મહારાણા પ્રતાપ ટેકો લઈને બેઠેલા, એમાં બેઠા બેઠા નીંદર આવી ગઈ. સેજ નીંદર આવી ગઈ, સપના જેવું આવી ગયું. સપનામાં નીંદરમાં એક હાથ મૂછ ઉપર દીધો મહારાણા પ્રતાપે, એક તરવારની મૂઠ ઉપર દીધો. એટલું થયું તો આમ થરકી ગયા, નીંદર ઉડી ગઈ. સામે એમના પત્ની બેઠા હતા, એમની નજર પડી ગઈ. તો મહારાણા પ્રતાપ ઉભા થઈને આમાં હાલતા થયા અને કીધું કે હમણાં તમને જરા ખોઈ ગયા એવું લાગ્યું કે નહીં? મહારાણાએ કીધું આજ ઝોલું આવી ગયું બેઠા બેઠા.
શિયાળાની તડકી હતી ને એટલે મીઠી તડકી તો જરાક નીંદર આવી ગઈ હતી. બેઠા બેઠા આવી ગઈ હતી ને, એટલે પત્નીએ કીધું કે હા, કે નીંદરમાં તમને કંઈક સપનું આવ્યું એવું લાગ્યું? કે હા, તમને કેમ ખબર પડી? મને એવું લાગ્યું તમને કંઈક સપનું આવ્યું. સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ એટલું કહું છું તમારા પત્ની તરીકે, અર્ધાંગના તરીકે, સપનામાં તમારે હમણાં નીંદરમાં સપનું આવ્યું ને સપનામાં જે ઘટના બની, આ તો બેટા બહુ લાંબુ છે. સારું છે, આમાં સંદેશો કંઈક સારો કહેવા માંગે છે. હિન્દુઓના વિસ્તારોમાં ઘર પાસે જ ઈંડા ને બધું રંધાય છે. એ તો હવે આપણે બધા નહીં જાગી તો આવું જ થવાનું છે. આપણે બીજાને કઈ કહેવાનું છે જ નહીં. કોઈ ખરાબ નથી, હવ ના એનું કામ કરે છે. આપણે વિખાઈ ગયા, જમીર મરી ગયું, ક્યાં જાવું? જમીર જગાડો. તમારા બાળકોને કયો કે ખોટી રીતે કોઈનું લેવું નહીં અને ખોટી રીતે કોઈનું સહન કરવું નહીં. કોઈ યારે ખોટી રીતે કોઈથી બાજવું નહીં. અને બાજને માથે ઓડ માથે ઢીકો મારી તો સોડા બાટલીમાં ઓલી ગોળી વહી જાય માથું વયું જવું જોઈએ. આટલું કેવું કહેતા રહેજો. જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે, જ્યારે તત્વની વાત આવે, ખમીર લોહીની વાત આવે, મારો બાપ કોણ, મારો દાદો કોણ, આ તો બેવડા વળી ગયા, હવે બધું પૂરી થઈ ગઈ તો મરી જા. નિહર ઉંદર મારવાની ગોત એટલે કોકને નડતો આળે, એની વાત નથી સાહેબ. શું જીવન આપ્યું છે, માનવ દેહ આપ્યો છે આપણે. ઘણાને જિંદગી આવવામાં ભાર લાગે છે એટલે સારી વાત કરે છે, પણ હવે બધા નીકળો. આમાં બીજું કાંઈ, આમાં બીજું કાનૂન કાયદો કોઈ કામ ન કરે. કોઈ પણ સુધારો લેવો હોય, આપણે સારું કામ હવ રીતે બનેલા એના બંધારણો હોય સાહેબ. કોઈ પણ કાનૂનમાં તમે કહો ને કે કાનૂન કેમ આ બંધ કરે, એના બંધારણો હોય. અહીંયાથી જાય તો આ કલમમાંથી આમ કાઢી નાખે, અહીંયા કરવા જતા આપણે બધા એક થઈ જાઓ, નીકળી પડો. તાકાત નથી કોઈ એક ઈંડું ન્યા રાંધી શકે, કોઈ ક્યાંય ઉભો રહી શકે ભલામણ. આ તો આ જાહેરમાં કહું છું હું તમને. એના સ્થાને જે કાયદેસરનું ઓલું હોય કરતા હોય એ ખબર નહીં આપણને એની. પણ ગમે ત્યાં ઉભું રહી જાવ, સાઇન કરવું, જે સાઇન કરે છે એ ખબર પડી જાય, એ તમને ખબર પડી જાય. પણ કહેવાનો અર્થ જમીર જ્યારે ખમીર જ્યારે જાગી જાય ત્યારે આ બધું બની શકે. વાતો કરવી બહુ હેલી, પરિણામ લઈ આવવું બહુ અઘરું છે. આ બેન જેવા કોક જ દીકરીઓ હોય, પટેલની દીકરી જેવી, કે રાત હોય કે દિવસ એને ખબર નથી પડતી કે કોણ રાત ને કોણ દિવસ. ભલા માણસ હમ જહાં ખડે રહેતે લાઈન વહાં સે શરૂ હોતી હૈ. હા, એટલે મને આમ મજા આવે બેન માટે. આવા દીકરીઓ એની આ બધા યુવાનો કેટલાય કામ કરે. આમાં આપ બેઠા એમાંથી ઘણાય સારા વિચારો હશે. વિચારો સારા ફેલાવા એ કામ છે. ઘણાના વિચારો ખરાબ ફેલાવે. બોલો બેન બધું બગડી ગયું, બધું કરાય એવું કઈ હોય નહીં. અરે તારી ભલી થઈ તારી, એવાને કઈ તું નીકળ, તારી માર્કેટ નથી અમારી બાજુ, એને કઈ. પણ મૂળ વાત ઉપર આવી જાવ, પછી મારે ઘણું આના ઉપર બોલી શકાય, પણ મૂળ વાત ઉપર આવું. રાજપૂતાણીએ પૂછ્યું કે તમને સપનું આવ્યું? કે હા, રાણાજીએ કીધું. મહારાણાએ રાજપૂતાણીએ કીધું સપનું જે આવ્યું એ મારે કઈ કેવું નથી, પણ જે સપનું આવ્યું એ ઘટના કદાચ હકીકતમાં બને ને તેથી એને જવા દેજો. મહારાણો ઘુમરી ખાઈ ગયા. રાજપૂતાણી કેમ સપનામાં મને હું આવ્યું એ ખબર પડી છે, પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક પૂછી લઈશ. રાણાજી હાલતા થઈ ગયા. એ વાત ઉપર 6 મહિના વયા ગયા. 6 મહિના પછી હકીકતમાં એ ઘટના બની. જે મહારાણા પ્રતાપ બેઠા હતા અને સપનું આવ્યું એ ઘટના હાસિલ બની ગઈ 6 મહિના પછી. કેવી બની? આ બાજુથી મહારાણા પ્રતાપ ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા, બાગડતા કરતા. આ બાજુથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો. હારે શિકારી કૂતર્યાઓ પોતાના સાથીઓથી જુદો પડીને એકલો ઘોડા ઉપર, અરબસ્તાની ઘોડો, અને બાગડતા ઘોડો આવે. આ બાજુથી મહારાણાનો ચેતક જાય, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ભાગા આગા જાવે નહીં, ભાગા મૃગા નહીં ગાજ જાય છે. એમાં હવે ઘણી વાત પેલા હવે ઘણી ફરમાઈશ થઈ ગઈ. હવે મારી રીતે હું હમણાં કસુમીનો રંગ ને આ કઈ છેલ્લો પ્રોગ્રામ છે ને, હજી ઘણા કરવાના છે આપણે. હા, તમે બોલ્યા કરશો, અમે આવ્યા કરશું. હા, એટલે એ હામાં બે આવે. એમાં બન્યું એવું, બે હામાં ઘોડા આવતા હતા. મહારાણાની નજર પડી કે આ તો અકબર બાદશાહ છે. મહારાણા પ્રતાપ ઓળખી ગયા, પણ મહારાણા પ્રતાપને અકબર નો ઓળખી ગયો, કારણ કે એ વધારે અમુક ભીલના વેશમાં વધારે રહેતા. રાણા પ્રતાપ એની હારે રહેતા ત્યારે, એટલે એને મહારાણા પ્રતાપને અકબર નો ઓળખ્યો. પણ મહારાણા પ્રતાપને યાદ આવ્યું કે હા, એ એકલો હું એકલો, આ જ હિસાબ ચૂકતે કરી દેવો છે. તરવારની મૂઠ પર આમ હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું, પેલા આ વાત આલે ત્યાં વિડીયો વાળા આ બાજુ ફેરવી નાખ, આ બાજુ ત્યાં હારા જોવે, સમજ્યા? મારી વાત ફેલ જાય. હા, કેવું સરસ સમજો. અરે તારા લગ્ન થાય, તારા કેવું સરસ, એવો શીખી ગયો છે. બધું એની રીતે થાય, તમે ધંધો કરો એટલે.
ગમે ત્યાં ગોઠવાઈ જવું જોઈએ. વાતો કરીને રોલા પાડે કાંઈ ન થાય. ઘણા કોકના મોટરસાયકલો લઈને નથી નીકળી ગયા 35 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને આમ કરે ને આમ કરે ને, એમ ન આવે એનું કાંઈ. હા, એ તો જે ખબર પડી જાય. અત્યારે તો હવે દુનિયા બહુ સમજેલી થઈ ગઈ. કોક દીકરીઓ નથી સમજેલી. હા, એ ખબર નહીં 35 રૂપિયાનું પેટ્રોલ ભરીને આવે એટલે બાપ દાદાની મર્યાદા ફરિયાદા બધું મૂકીને બધું મુકતી માથે બેસી જાય. અરે તને કાળોતરો કરડે, કુળનું હુડ કાઢ્યું તે એવા અરે બેસી જાય એની વાત કરું છો. હા, આમ વળી પાછા કોઈ રાજભાઈ કીધું દીકરીને મોટરસાયકલ ઉપર નહીં બેસવાનું, એમ નથી કીધું. ક્યાં બેહવું ક્યાં નો બેહવું એ કીધું છે. હા, એટલે એમ વાત છે. બોલ બોલ અમોલ હે, बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहर तुम बोल. हाँ, એટલે આ વાત કરું. શબ્દ સંભાલ કે બોलिए, शब्द को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. શબ્દની તાકાત છે. સાણકીએ તો 3 જ રતન કીધા ધરતી માથે. 3 રતન, એક અન્ન, બીજું જળ ને ત્રીજું વચન. વચનની કિંમત રાખજો યુવા ધન. વચનની બહુ તાકાત છે. પણ મૂળ વાત ઉપર આવી જાઉં. આમ તલવારની મૂઠ ઉપર રાણાજી હાથ દીધો કે આજે ન રહેવા દો અકબરને. ત્યાં યાદ આવ્યું 6 મહિના પહેલા મને બેઠા બેઠા સપનું આવી ગયું તું. મારા સામું જોઈ ગયા તા રાજપૂતાણી, અને એને કીધું તું સપનું જે આવ્યું હોય, પણ સપનું આવ્યું એ ઘટના હકીકતમાં બને તો એને જવા દેજો, કઈ કરતા નહીં. તો સપનું આ જ આવ્યું તું અકબર બાદશાહ મેળ્યો, એના ઘટના એના પછી હાસિલ બની. એટલે તલવાર પાછી નાખી ખેંચતા ખેંચતા કે કઈ નથી કરવું. તા તો અકબર નજીક આવી ગયો. અકબરને ખબર નહીં કે રાણો પ્રતાપ છે. એને અવાજ કર્યો, અરે જવાન इधर आओ, मैं अकबर बादशाह हूँ, दिल्ली का बादशाह हूँ. मेरे साथियों से बिछड़ गया हूँ, रास्ता भटक गया हूँ, मुझे रास्ता बताओ. फलानी जग्या से यहाँ मारा બધું તંબુ તાણેલા પડ્યા છે, શિકાર કરવામાં નીકળી ગયો છું એકલો, રસ્તો બતાય. અને મહારાણા પ્રતાપે ડગલા માંડ્યા. આ ભારતનો યુવાન હોય જે હિન્દુસ્તાનનો દુશ્મન હતો, હિન્દુસ્તાનના અમુક આપણા તત્વનો સનાતનનો જે દુશ્મન હતો, એને કેડો ટાણું જોયું. એને કેડો બતાવવા જતો તો કે આમને વૈયા જાવ, ઓલી ધાર ચડી ઓલી બાજુ ઉતરીનો ઝાડવા પાસે આમ વળી હું નીચે થઈને આમાં નીકળશો, તમે કયો એ સ્થળ આવી જાય. અકબર બાદશાહ વયો ગયો. મહારાણા પ્રતાપ પાછા જ્યાં મવાડ પોતાના પહાડમાં બધો પરિવાર તો નહીં આવ્યા. પછી રાજપૂતાણીને કીધું કે રાજપૂતાણી 6 મહિના પહેલા મને બેઠા બેઠા સપનું આવ્યું હતું. સપનામાં જે ઘટના બની ઈ જ આજ હાસિલ બની ગઈ. ઈ એકલો, હું એકલો, અકબર બાદશાહ એકલો, હું એકલો. અને મેં નક્કી કર્યું કે આ જોઈ લઉં. પણ ત્યાં તેમે કીધું તું ને યાદ આવી ગયું, એને જવા દીધો. એટલે મેં એને જવા દીધો. કીધું રાજપૂતાણી હું કીધું ખબર સારું કર્યું લ્યો, ઈ સારું કર્યું. બીજું હતું કે હું નહોતી કહેતી મને હુજી જાય, એવું જ બન્યું ને. હા, પાછું એવું થવા માંડે. એમ નહીં, ખાલી એટલું જ કીધું કે સારું જવા દીધું. પછી મહારાણાએ પૂછ્યું તમને કેમ ખબર પડી કે મને આવું જ સપનું આવ્યું અકબર બાદશાહ સામે મળ્યો એવું 6 મહિના પહેલા? એટલે રાજપૂતાણીએ કીધું કે મારી નજર બરોબર તમારા સામે પડી. તમે પથ્થરને ટેકે આમ બેઠા હતા, નીંદર આવી ગઈ. નીંદરમાં તમે છે જ મરક્યા, હસી ગયા અને મૂછ ઉપર એક હાથ દીધો, એક તલવારની મૂઠ ઉપર દીધો. એટલે મને ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનનો બાદશાહ, દિલ્હીનો બાદશાહ, જહાપના અકબર બાદશાહ પોતે જો હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામી કોઈ દી રાણો મૂછ નો મરડે. હા, દિલ્હીનો બાદશાહ અકબર પોતે હોય કોઈ સપનામાં રાણો મૂછ ઉપર હાથ નાખે. રાંજી પાંજીની હામો કોઈ દી રાણો મૂછ નો મરડે. સાહેબ શું કરો છો? અમુક રાકા હામું બાંધવું નહીં. એને તમારું હુડ કાઢતા આવડે, બીજે ફરિયાદુ રોતા રોતા કરતા આવડે, તમારા હામાં બાયું ચડાવતા આવડે, એના પાસે નો બાધાય. मर्द नु फाड़ियो मर्द शीश पर नवे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने, मर्द नहीं करते, मर्द को मर्द बचावे, અને ગહરે સાકરે કામ મર્દ को मर्द ही આવે. એવાની સામે ભક્તિ હોય તત્વ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી હડિયું કાઢો તો ન લાગે. આ સીધી જ વાત છે. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. એવાની પાસે રહેવું, એવાની ભેળું બેહવું, નબળા વિચાર વાળા પાસે બેહવું જ નહીં. તમારે ધંધો કરવો ગમે, તમારી પાસે 1 રૂપિયો ન હોય ને, હારા માણસ પાસે હારા માહોલમાં બેહવા માંડો, ક્યાંય હશો 5 વર્ષ 10 વર્ષમાં. બાકી અમુક પનોતીઓમાં કરી ગયા તો કરોડોના ફાર્મ ને ગાડીઓ ને બંગલા કેમ સટામાં જાય તમને ખબર નહીં પડે. એની પેલા શેતી જાઉં. ઓલી વાડી તો ઈ તો ગઈ, મને એમ હતું બીજી આવશે, એ ગઈ. આવું અટાણે બહુ થાય છે.
અમુક પેલા ફરતા નહીં, ઢોળા પાવડર ઊંઘીને હુવાન ટેવ વાળા પેલા ફરતા નહીં ને જિંદગી ખરાબ થઈ જાય. હું તો યુવા ધન માતાઓ બહેનો ને કહું, મારો લાઈવ જે સાંભળશે એને કહું, તમારા બાળકો ક્યાં કોની આરે ફરે છે એ ધ્યાન રાખજો, નહીતર ડ્રગ્સના ને હવામાં સડીને જનાવરના પેટના થઈ જાય છે. કોઈને કાંઈ ક્યારે શું કરે એ નક્કી નથી. નક્કી તમે કરી લેજો કે એ એવા થઈ ગયા છે કે તમે વાત જ જવા દો, બીજી કાંઈ પડી